પ્રવેશ કોની જિંદગી વહી ગઈ કોણી નહીં હવે પૂરી થઈ ગઈ કે બાકી લા ભાઈ લોંદો મોટો લ્યો એ લા ઓલવાનો હોય ઓલવા વગર જીકમ જીક કરી નાખી હવે વિધિ કરાવવાનું શરૂ કરી છે તાંત્રિક વિધિ કરવાનું શરૂ. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આપણે સવારે સાઈડ ઉપર પહોંચી ગયા છે, સાઈડના ઢોકળા લઈને સીડી વાટે બેઠા થઈએ. ભાઈ આવા કરે થાય અને ખ્યાલ લગી આપણે તો અહીંયા આપણે બધું નોખો કરી નાખ્યું છે, બધું વાયરિંગ બળ ગયા હે, બળી નથી ગયું, બધું ચેન્જ કરના હે. સવારમાં લીમડે બીમડે બધે સડવું પડ્યું. આજ તો સવારમાં ફીન આવી જાય ભાઈ બેનો ને વાયરે કપાઈ ગયેલો છે અહીંયા, મને એવું લાગે છે. એટલે આપણું બધું ઢોકળા બની થઈ જશે. તો જોઈએ શું છે એમ, કેમ કે જો અહીંયા દેખાય તમને વાયર દબાઈ ગયેલો છે. આ લોકો જ્યારે ફિટિંગ કર્યું હોય ને ત્યારે દબી દીધો હોય એટલે વાયર પૂરો થઈ ગયો. આપણે છે ને ઓફિસે પહોંચી ગયા છે રખડી કાઢવીને. અને ભાઈ કાલે એક દી દવા નો કરી દે, પાછું માથું દુખવા માંડ્યું, આળસ સડવા માંડી. આળસ સડે છે એટલે તાવ આવે છે ખબર ન પડતી, પણ હવે માથું દુખે છે. હાલ અને કેબિનેટ આવી ગયા છે ભાઈ, નવા કમ્પ્યુટર ભાઈ બનાવે છે. હવે બધા પીસ લખવાના છે, 200 પીસ છે. આ બધા સડાવવાના છે સ્ટોકમાં. હું આવી ગયો ઓફિસે આવી ગયા, હવે બધું કામ પતાવવાનું. તો હવે અંદર આવવાની જગ્યા નથી, પહેલાં એ કામ કરવું પડશે. ફાઇનલી આખા દિવસની મહેનત બાદ છે ને અત્યારે 4 વાગ્યા ને ત્યારે માઇન્ડ જગ્યા કરી રહ્યા અમે. અને ત્યારે બધું હતું અહીંયાથી ક્લિયર કર્યું. બહુ થઈ ગયું. અહીંયા મટીરિયલ થપ્પો લાગી ગયો છે, અહીંયા લાગી ગયું બધું. અહીંયા અમે જગ્યા કરીને ગોઠવી દીધું છે. ત્યારે બધી એટલી મહેનત બાદ છે ને સવારથી રહેતા અને પાછી આજ મજા આપણી બગડી ગઈ છે. હવે માથું શરદી જેવું થઈ ગયું છે, તાવ જેવું લાગે છે. પાછી હાજર દવા પીવી પડશે. હે ભગવાન. રવિ કાકા લાવ્યા છે અમારી હાથે શ્રીફળ નહીં પૂંજાપો. અમારે કાલે વિધિમાં જવાનું છે. હવે ગોરદાદાનું કામ શરૂ કરવું. કેમ લાગે રવિ તને? હું આમ 2 શબ્દ કહીશ કઈ? આપણે હવે વિધિ કરાવવાનું શરૂ કરી છે, તાંત્રિક વિધિ કરાવવાનું શરૂ. અમારે કાલે ભાઈ એક ખાદ મુહૂર્ત છે, એક જમીન આપણે ઓલું મકાનનું મુહૂર્ત કરવાનું છે. આપણે નવું મકાન બનાવીએ છીએ, બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. તો એની વિધિ માટે આપણે સામાન લીધો છે, પણ આમાં ગલાલ તોળાય આવ્યો છે. રવિ આ તૂટલું આવેલ છે. અમારા ભાવેશભાઈ નો બર્થડે છે. ભાવેશભાઈ હેપી બર્થડે. ઈ જે હોય ભાવેશભાઈ મિની હેપી રિટર્ન ઓફ ધ ડે. ભાવેશભાઈ આવી કેકો રોજ ભગવાન કરીને તમે કાપો અને રોજ અમને બંડલ ગણી ગણીને દો. મોગલને પ્રાર્થના. અને આ ભાઈ શૈલેષભાઈ શું કહેશો ભાવેશભાઈ વિશે? બગાડવાનું છે. બસ એમ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ બાવલા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ બાવલા. હેપી બર્થડે ટુ યુ. હાલો ભાઈ ઘનશ્યામભાઈ લે હેપી બર્થડે ટુ યુ ભાવેશભાઈ. લા ભાઈ લોંદો મોટો લ્યો એ. હા ભાઈ ખવડાવો તો ખરા. એલા ઓલવાનો હોય, ઓલવા વગર જીકમ જીક કરી નાખી કેક કાપ ને આને ઓલો. ના ઓલવી નાખો. હેપી બર્થડે ટુ
હા શૈલેષભાઈ આવ્યા છે ભાઈ. એ ભાઈ એને કાપવા જો. હેપી બર્થડે ટુ યુ ભાવેશભાઈ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. લે ગલું રોકાતો કે અમે એમ થોડા લે હેપી ના ખાતા. હેપી બર્થડે ટુ યુ ભાવેશભાઈ. એ હાથ પકડાવ ઉભેર ઉભેર હું હાથ પકડાવું લ્યો. હેપી બર્થડે ટુ યુ. તૈન છૂટા હું બાકી હેપી બર્થડે to you. Happy birthday to you. Happy birthday to you. હેપી બર્થડે ટુ યુ. અમાર ભાવેશભાઈ બર્થડે હતો ને અમાર ભાવલો કેટલા વર્ષનો છે ભાવલા? 34 પૂરણ 35 35 પુરાણ 35 ની વિકેટ પાડી. 35 ની વિકેટ પડી 35 ની વિકેટ પાડી 35 માં બહાર પ્રવેશ કોની જિંદગી વહી ગઈ કોણી ની હવે પૂરી થઈ ગઈ હવે બાકી નહીં હવે કઈ બાકી નહીં ઉચ્ચો મારું તો ઓછું છું હા એ હવે કોસો થયું કે બાકી નહીં રહ્યું કઈ હવે મગજ હા હવે પરમિશન યસ યુ આર પરમિશન ઇઝ એપ્રુવલ નાઉ ગ્રાન્ટેડ હા હવે મગાવો. હવે આ અમારી પાર્ટી મળી ગઈ હવે તારી પાઇટ લેવાની ક્યારનો ગિફ્ટ ગોતતો સિક્કો લાવ્યો છું હું 12 તોલા કરે 21 તોલા 24 કેરેટ કોનો કેરેટ. નાખ દે ઓહો હું વાત છે આ પકડ હાથમાં 24 કેરેટ વિડિયો ઉતરી ગયો રેડી. આ ભાઈ ને બર્થડે હતો ને એટલે મેળ પાડી દીધો. હવે જાય એની પાર્ટી ના બોલે કેમ ગયેલા ઓલા ગયેલા વાહે છે. હાલો ભાઈ કીધું ભાવેશભાઈ મેળ પાડી દીધો. ઓકે ભાવેશભાઈ બર્થડે છે એનો હાલો થોડે હજી રૂપિયા ઓલો પાવ ઓલો શું કીધું પાવ ભરેલા પાવ ભરેલા પાવ આખું ભરેલું પાવ આખું ભરેલું પાવ આવશે પછી સાસ આવશે પછી સિંગ સોડા ઈ તો આમ સિંગ સોડા માજા સોડા આવશે મેંગો 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 ટોપરા વાળી ટોપરા વાળી. તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને આપણે છે ને નવરા થઈ ગયા છીએ અને ખબર નથી કપડાં કેમ ચેન્જ થઈ ગયા. આપણે આ ટી શર્ટ પહેરવાનું મહિન છે એટલે ટી શર્ટ પહેરી લીધું. તો ચાલો હવે આજ માટે એટલું જ. કાલ મળશું નવા બ્લોગ નવી મને લે હા મારી સેટાળી આવી હો બાપ એવી તું બે દીધા વ્લોગમાં ના દેખાણી ખબર તારા કઈ આટા કહી જાઓ બધાને. તો ચાલો આજ માટે એટલું જ. બાય કીધું બાય.